હેલો જય માતાજી મિત્રો। તો આજે અમે આવી ગયા છે ભિલોડા ભવનાથ મંદિર। હર હર મહાદેવ। બધા કોમેન્ટ કરજો મિત્રો, મારા સપોર્ટ કરજો। હાલ આપણે ક્યાં આગળ છીએ? જય માતાજી મિત્રો, આપણે ભિલોડામાં ભવનાથ મંદિરે જઈ રહ્યા છીએ અને એમાં શ્રાવણનો મહિનો હોય ને આપણે મહાદેવના દર્શન કરે એટલે નસીબ કહેવાય યાર। તો મિત્રો આપણે તમારે ભવનાથ મહાદેવના દર્શન કરવા હોય તો અમારા બ્લોગમાં શું કરવાનું? જોડાઈ રહેજો। તો જો મિત્રો કોણ છે પાછળ, જોઈ લો। હાય કરો, બીજો ઓળખે હાય તો કરો, બોલો। હે વાદળનો ગણગણાટ, વીજળીનો ગણગણાટ, મેઘોણીનો ગણગણાટ, નાચે નાચે એવી ધીંગેલી મધરાતે બરોબર કાઢી આવે। હા તો મિત્રો તમે બની રહેજો। અમે ભવનાથ મંદિર, ભિલોડા ભવનાથ મંદિર તમને બતાવી રહી છું। અરવલ્લી જિલ્લામાં આવેલું છે અને ભિલોડાથી 5 કિલોમીટર દૂર છે મિત્રો। नगर में छा छोकरो जो भेड़ो नगर में जोगी आया के आंखें अलग जगाया हो सबसे बड़ा है तेरा नाम। જો મિત્રો ગિરી બાપુ ગઈ રહ્યા છે। भोलेनाथ 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 અવાજ કેવો લાગે કોમેન્ટ કરજો મિત્રો। होना चाहे तेरी दौलत दुनिया और न कंचन माया अपने श्याम का दर्शन करा दे सैला नहीं मैं तो पाटन से आया અહીંથી જશે। नगरी में जोगी आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ मोमाजा। नगरी में जोगीड़ा 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 जोगी जोगी रे आटो रमता रे जोगी आया। તો મિત્રો અવાજ કેવો છે કોમેન્ટ કરજો બરાબર। અને મિત્રો ખાસ સપોર્ટ કરજો, સપોર્ટની મિત્રો જરૂર છે। મેરીઓ પાળવા મથે છે મેરીઓ પાળવા મથે છે મારે રણુજા વાળાનો ટેકો છે અમારા ઊંચા છે ખર્ચા પૂરા પાડે રોમસા હાજર મનથી રે મોનો ટોરો મોર ગુરુ મળતા પડી ગયો। હર હર મહાદેવ। હર હર મહાદેવ લખજો અને મિત્રો એક કોમેન્ટ કરજો, જરૂરથી કોમેન્ટ કરજો। જે ના કરે મહાદેવની કસમ છે બધાને। હા હું ઉંદરડા બચ્ચું લઈને જાય બેન જોડો છોકરો મીના જો ચડે પકડે આગળના બે હાડા રોજડા શેઠ જેવડી મોટી રાશિ ચડે બે જણા બે આઈ ગીજો। So we are presenting. लेडीज एंड जेंटलमैन We are presenting. હર હર મહાદેવ, હર હર મહાદેવ। अपने गांव का मौसम Enough. इन गार्डन 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 पुलिस वाला गार्डन हो गया। We are presenting the Bhavnath. તો મિત્રો તમે જોઈ રહ્યા છો। તો હવે ખાલી
2 સેકન્ડમાં 2 સેકન્ડમાં 2 સેકન્ડ થઈ ગયા. ભવનાથનું મંદિરની શુભ શરૂઆત થઈ રહી છે મિત્રો. તો તમે જુઓ એટલું સરસ મંદિર છે, જોરદાર મંદિર છે. તમે ખાલી જોઈ રહેજો, જો ખાલી આ ચીન જો. આ ડુંગરમ ગાડી ચાડી ઊભી છે બધી બધા આવી ગયું. બાવળિયા, લીમડો બીમડો બધું. પેલા આપણે બીડી બને ને ખીચા, ટીમ્બરવો, ટીમરો, ખાખરો, પછી પછી આગળો આગળો, શાક બધું શાક બધું આવી ગયું. વરસાદ બહુ વરસાદ શાક. પછી આમાં અહીંયા બહુ વરસાદ. અંત આવી મીના એમાં ઓપન લે બાડિયા એમાં હે ને વાઘ વરુ બરુ બધું હોય. એવું હાલમાં ફરતું હોય. હા હોય, જંગલ કહેવાય. જંગલ કહેવાય. તો પેલા હોમાં ડુંગર ને આપણા વાળા હે અંદર નદી સાથે આપણા ઓવો ઓવો ધવલ તમે ક્યાં આયા છો? હું ભવનાથ આવ્યો છું. દર્શન કર્યા? હોવા કોના દર્શન કર્યા? મહાદેવના મહાદેવના દર્શન કર્યા. કેવું વાતાવરણ આમ કેવું છે? સરસ સરસ લીલ ગાર્ડન થઈ ગયા. એવું દિયા પાણી એવું કિશા તમે ક્યાં ફરવા આવી ગયા છો? ભવનાથ. કેવી મજા આવે છે? સારી સારી મજા આવે છે ને? હા એમ. મમ્મી ક્યાં ફરવા આવી ગયા તમે? પવના ભવનાથ. કેવું વાતાવરણ છે? સારી સારું ને? આ ડુંગર તો જોયા ના હોય ને બહુ? પહેલી વાર જોયા ને? એ ડુંગર તો પહેલી વાર જોયા? ના ના જોયું ને જોઈ લે પણ મજા આવે ને? પાવાગઢ નહીં ગયું હા પાવાગઢ હતા. તો પાણી 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 બધી બાજુ પાણી પાણી જ છે મિત્રો. બહુ પાણી 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 છે, પાણી છે. જુઓ મિત્રો, જોરદાર. હવે બધા જો ફરવાઈ ગયા છે, હું પણ છું. જુઓ મને તો જુઓ મિત્રો. હાય મિત્રો, હું ખાલી વિડીયો ઉતારીને જ મૂકું છું, બહુ નજરમાં આવતી નથી. રિયા તું ક્યાં આવી ગઈ છું? એટલે તું કેમ બેઠી છું એકલી એકલી? એકલી કેમ, હું તો મસ્ત આનંદ લઉં છું. આનંદ લે છે. ઓકે ઓકે. અને આ શું છે પાણીમાં? શું છે? માછલી. ફિશ, માછલી છે. ઓકે ઓકે સરસ સરસ. તો જુઓ મિત્રો, સરસ મજાનું વાતાવરણ છે, જોરદાર. અને આ વાતાવરણ, આવું મોસમ કદી તમારે એનો દર્શન કરવા જોઈએ, આવવું જોઈએ ફરવા માટે. બધા મિત્રો તમે પણ આવજો. જો ખાલી અહીંથી જો નકરું પાણી 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 જ છે ચારે બાજુ. શું છે? ધવલ ધવલ ફોટા પાડે ના, ફોટા પાડે. રિયા ફોટા પાડે ને તારમાં મમ્મીને કિસ્સાને આપણે બધા. ચલો.